આખી દુનિયા તમે જોવો ને તો આખા ગામ ધુમાડા બંધ દે ને ભાઈઓ ને કે મારે જાય ને મેળ છે આના હારે જ રાખવાનો હતો બેટા મારા. હમણાં અમે એક જગ્યાએ ગયા હતા ભજનમાં, વ્યક્તિગત નો કહેવાય, 3 છોકરા, 3 છોકરાને તમે જોવો ને તો કૂતરાને મીંદડાને રાગ હોય એવો. એના બાપ આવી જાય ને એકે મને ફોન કર્યો કે ભજન રાખવા છે તમે આવજો ને. મેં કહું વાંધો નહીં. અમે અહીંયા ગયા ને તો મેં ત્યાં વાત સાંભળી, 3 છોકરાએ નોખું નોખું ટાણું કર્યું. બોલો એ બાપાને પગ્યું છે. એ કે મારા ભેગો તું નહીં, ઓલો કે મારા ભેગો તું નહીં, મારે આગવું કરવું છે, ઓલો કે મારે 3 ગામે હિલોળા કર્યા 3 દિવસ. ખોટ કોને ગઈ? અને એવો દાખલો બાપુ અમે હમણાં રામપરા ગયા હતા, અમારા સાઉન્ડ વાળાની બધા અમે અહીંયા હતા. રામપરા એક મને બાપાએ વાત કરી ને ભાઈ, એક જીવનમાં ઉતારવા જેવી વાત કરીને, સત્ય હકીકત બનેલી વાત બાપુ. 2 ભાઈ અને એની 2 પત્નીઓ, અને જે આજની તારીખમાં છે અહીંયા, આ લગભગ 8 મહિના પહેલાની જ આ બનેલી વાત કે 2 ભાઈ, એના 2 પત્ની અને એ બધા સંયુક્ત કુટુંબમાં રહે. અને એમાં નાના ભાઈને બીમારી લાગી, દવાખાનામાં એડમિટ કર્યો, અને દવાખાનામાં ડોક્ટરે કીધું કે ભાઈ આની એક કિડની ફેલ છે, કિડની એક નાખવી પડે એવું છે. એટલે મોટો ઘરે આવી એની પત્નીને વાત કરે છે કે નાના ભાઈને બીમારી બહુ છે અને એને કિડની નાખવી પડે એવું છે. ત્યારે બાપુ જો બાપુ આવી દીકરીઓને હું તો સલામ કરું છું, વંદન કરું છું. એના મોટા ભાઈની વહુ શું કહે ખબર છે? એ કે તમે આપો છો નકર પછી હું મારી કાઢીને આપું. એટલે એ કે હું એવું નથી કહેતો, પણ આ તો હું ખાલી તને જાણ કરું છું, હું આપવા માટે તૈયાર જ છું. આપણી પાસે બહારથી લાવીને દેવી એટલા આપણી પાસે પૈસા નથી. અને સવારે બાપુ 2 માણા દવાખાને ગયા, અને દવાખાને જઈને ડોક્ટરને કીધું કે કિડની મારા ભાઈને જરૂર છે ને? તો કે હા. તો કે મારી કિડની કાઢી અને મારા ભાઈને ફિટ કરી દો. એટલે ડોક્ટરે કીધું કે ભાઈ તમે દબાણથી કાંઈ કયો છો કે તમારી સહમતિથી? કે ના, મારી સહમતિથી. પછી કે તમારા ઘરના બૈરા? તો કે આ છે ને એનો દીકરો દીકરી, એનું બૈરું, એ બધાને બોલાવ્યા. એ કે આ કોણ છે? તો કે મારા ઘરવાળા છે. તો કે આ કોણ છે? કે મારો દિયર છે. તો કે તમારા દિયરને કિડની ફેલ છે અને તમારા ઘરવાળા એમ કે છે કે કિડની હું આપું, તમને વાંધો નથી ને? એ કે વાંધો હું હોય ડોક્ટર સાહેબ, મેં કીધું છે મારા ધણીને કે મારા દિયરને કિડની કાઢી દો નકર હું કાઢી દઉં. આ 6 મહિના પહેલાની વાત બાપુ. આ દીકરીઓને બાપુ સલામ કરવી જોઈએ. ભાઈ તો કદાચ સારું કહેવાય કે ભાઈના ઉપર ભાઈને પ્રેમ આવ્યો, પણ ભાભીને જો દેર ઉપર આટલો પ્રેમ હોય તો મારા બાપ દુનિયામાં કોઈ દી દુકાળ ન પડે. હવે આપણે ક્યાંક જોઈએ તારા વેચ જમીન હાટું હગા ભાઈને હગો ભાઈ કાપી નાખે. તઈ આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં ગઈ? હે શું વાતું કરી આપણે? એક જાય ઉપર ને એક જાય જેલમાં, જમીન તો અહીંયા પડી હોય. એટલે સંતો કહે છે ધરતી રાજા રામની, આમાં કોઈની પૂરી કરીને આશ, આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયા ગયા નિરાશ. પછી ઓલો જેલમાં હોય એની ખબર કાઢવા જાઓ એટલે શું કે બોલો 50 વીઘાનું જાય નહીં, ભલે જાય તો પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ. આ રામાયણ ઈ કે છે કે જેને જોઈને લઈ જાઓ. મહાભારત કહે છે કોઈને દેવું નથી. રામાયણમાં શું ઘટ્યું અને મહાભારતમાં શું બાપુ વધ્યું એ મને કહ્યું. આ સંતોએ બનાવેલા ગ્રંથો છે ને તમને મને માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે, પણ હવે આપણને મગજમાં ન બેહે. ઈ જલારામ આ વીરપુરમાં અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને અને હરિહર કરવા માટે બેહે. વાત લાંબી છે, ટૂંકામાં કહું કારણ કે ગાયકો ઘણા બધા છે. એ હરિહર કરવા માટે બે ને જલા બાપા કહે છે કરો હરિહર ને એક બાપુ જમતા નથી. જલારામ આવીને કહે છે બાપુ હરિહર કરો. એ કે ભાઈ મને તો કઈક દક્ષિણામાં દેવાનો હોય ને તો હું હરિહર કરું. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો હું નથી. એ કે બાપુ તો આશ્રમમાં હોય એમાંથી કઈક માગજો, બાકી બહારથી મારી ભાઈ માગો તો હું ક્યાંથી લાવી દઉં. એ કે આશ્રમમાં છે. કે બાપુ તો જમી લ્યો મળી જાય. એ કે મને વચન આપ. કે બાપુ વચન આમાં નો આપવાનું હોય, આશ્રમમાં હોય અને ઈ તમે માગો ને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું થાવણ લાજે. બાપુ જમી લ્યો, આમાં વચન ન હોય. અને ઈ જેમાં પછી ભેટ પૂજાની લાઈન થઈ અને કીધું બોલો બાપુ શું જોવે? અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં ધ્રુજવા માંડી ગયો ભાઈ. એ કે બૈરું માગવું પણ કેમ માગવું? અને આ ખતરો અત્યારે કોઈ સાધુ ન કરી શકે ને આપણે ન કરતા. આ બધી વાતો છે, આનું અનુકરણ કરવાનું છે, આપણે કરવાનું નથી કાંઈ. બાપુએ કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મને રોટલો કરી દેવું નથી, મને કોઈ બાવડું પકડે એવું નથી. જો તારું બૈરું મને આપી દે
જો તું બોલ્યો હોય અને બાપુ જલારામને એમ થયું કે વાહ સાધુ વાહ, અને એ વીરબાઈ પાસે જાય અને કીધું સાંભળ્યું? વીરબાઈ કહે છે શું છે? એ કે એક બાપુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. કે જે માગે આપણે રાખીને શું કામ છે? જો આને પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં છતાં એને દીકરીને એને વહુ એને પત્ની કહેવાય. ઈ કે એની જેવી તેવી માગણી નથી, એમ કે છે તારું બૈરું મને આપ, તમારી માગણી કરે છે. અને તેદી વીરબાઈ કહે છે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આ જે વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ હોંપ્યો છે ને એ હાથ જો બાવાને હોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાં એવી હોય છે. એ બાવડું પકડી અને જલારામ આવે અને બાપુને કે બૈરું જોવે ને કે હા, એ આમ હાથ પકડાયો અને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા. અને તેથી રાતે બાપુ નગારા ને ટોકરા ને ઝાલરું ને એની હાથે મંડ્યું વાગવાઓ. એ વસ્તી કે છે કે બાપુ આ શું નાટક થયું? એની હાથે નગારા વાગે, એની હાથે ટોકરા વાગે. અને આમ વીરપુરની સામે નજર કરીને ગીગા આપા બાપુ ખાડ 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 દાંત કાઢે. એ કે કાંઈ છે નહીં, હોઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા. એ કે કાંઈ નથી, વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, કાંઈ નથી રામ. એમ સમય આવે ને કાંઈક કરી લેજો મારા રામ, બાકી ક્યારે ફડાક્યો ફૂટી જાય ખબર નહીં પડે. એક ઘડી આતી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરી લેજો, બાકી તો નકર બછોડા. આ 84 લાખ યોની છે એવું કહે ને બધા. આપણે કઈ ગણી નથી ને ગણવીએ નથી, પણ મને એમ થાય સારું પૈસા હાટું માયા હાટું જો બછોડા ફરતો હોય માણા એક જ ને. આપણે જે જોઈએ બધું જાનવર નથી જોતું. ખોરાક ને પાણી ને હવા ને ટાયર ને તડકો ને બધું આપણી જેમ જ એને લાગે છે, પણ છતાંય બાપુ બછોડા માણા ને એક ને જ છે. અને કીડીથી હાથી સુધી કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય મને કહો, અને માણાનું ભરાતું હોય મને કહો. માણાના કઈ શેઠો જ નથી. હજી કંઈક કરવી, હજી કંઈક કરવી, હજી કંઈક કરવી. ત્યાં જીયા કે ઓલા કે આ તો ગયા, પૂરું, કોઈ ઓળખતું નથી. અરે રાતે 2 વાગે આપણા ઘરે આવીને આપણી શેરીનું કૂતરું જો આપણને જોઈને પૂંછડી ન પટપટાવે મરી જવાય ને ભલામણ. આપણું કૂતરું આપણને નથી ઓળખતું, જગત શું ઓળખે? એટલે જલારામે બાપુ બૈરું લઈ આવ્યો ને પછી અખિલ બ્રહ્માંડ નો માલિક મીડો ધ્રુજવાઓ કે હારું બૈરું માંગ્યું ને એને બૈરું આપી દીધું, હવે શું કરવું? અને તેથી બાપુ કાનદાસ બાપુ એક વાણીમાં એમ કહેતા હોય, નિમાદારી નરને જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી. હાલો અવાજ મજા તો સિટીમાં મારે મજા. હાલો હાલો કાન કે સમયા એ વિરમાઈને વિલાસા દીધા ગાદે આવીને પ્રભુએ વિરમાઈને ઊભી દીધા. જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી.
हाथ जग में बड़ो